આજથી લગભગ 3 માસ અગાઉ ડીસા નગરપાલિકાની સાધારણ સભા યોજાઈ હતી, જેમાં એક કોર્પોરેટર આમ આદમી પાર્ટીના પણ છે. જે કોર્પોરેટર દ્વારા જનતાના હિતને લઈને વિરોધ કરતા ભાજપા પ્રેરિત કોર્પોરેટરો દ્વારા બીભત્સ વર્તન કરવામાં આવેલ અને સાધારણ સભાની ન શોભે તેવા શબ્દો પણ મારો ચલાવી ગાળાગાળી કરી મોબાઈલ ફોન પણ ઝૂંટવી લેવામાં આવેલ, જેનાથી આમ આદમી પાર્ટીના કોર્પોરેટર નારાજ થઈ બહાર નીકળી પોલીસનો સંપર્ક કરી પોલીસ ફરિયાદ કરવાની કોશિશો કરવામાં આવી, પરંતુ પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આનાકાની કરવામાં આવેલ અને અંતે પોલીસ ફરિયાદ દાખલ થતી નથી અને આશ્વાસન આપી મોકલી દેવામાં આવે છે. આથી કોર્પોરેટર વધુ નારાજ થઈ પોલીસને લગતા વળગતા વધુ પોલીસ સ્ટેશનને જાણકારી આપેલ, પરંતુ તે પણ નજરઅંદાજ કરવામાં આવી. તેથી આમ આદમી પાર્ટી બનાસકાંઠા દ્વારા આજથી 27/3/2026ના રોજ સવારે 11:30 કલાકે ડીસા ડીવાયએસપી કચેરીએ એકત્ર થઈ ફરીથી આવેદન આપી જાણકારી આપી હતી. આવનાર 10 દિવસમાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં ન આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. 9/1ના રોજ જે ડીસા નગરપાલિકાની સાધારણ સભા યોજાઈ, એમાં અમારા આમ આદમી પાર્ટીના કોર્પોરેટર વિજયભાઈ દવે અને એક અન્ય અમારા કોર્પોરેટર હતા, એમના ઉપર જે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ છે એમના ઘરવાળા અને બીજા અન્ય ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઊભા થઈ અને મોબાઈલ છીનવી લેવામાં આવ્યો. તેમને ફેટ પકડી એમને ગાળોગાળી કરી, ધમકી આપી, આ રીતનું ગેરવર્તન કર્યું. છતાં બી પોલીસમાં મેં એવિડન્સ સાથેની ફરિયાદ આપેલી છે, પણ છતાં પોલીસે હજુ સુધી કોઈ એનું પડઉત્તર લીધેલ નથી. અમે આજે એ અનુસંધાને ડીવાયએસપીની કચેરી આવેદનપત્ર આપ્યું છે અને 10 થી 15 દિવસનું અમે જો આ પોલીસ ફરિયાદ નહીં લે તો અમારે ના છૂટકે ધારણા કરવા ના પડે એની ખાતરી આપી. 2026ના રોજ ડીસા નગરપાલિકામાં સાધારણ સભા, એ સાધારણ સભામાં જે નીતિ નિયમ મુજબ અમો સાધારણ સભામાં હાજરી આપવા માટે ગયેલ, તે દરમિયાન અમે જ્યારે ડીસાના લોકોની સુખાકારી માટે અમારી રજૂઆત કરતા હતા, એવા સમયે ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલરો અમારા ટેબલ ઉપર ઘસી આવ્યા અને એમણે અમારો મોબાઈલ છીનવી લીધો અને અમે દાંત ધમકી આપવા મળ્યા. તો આ બાબતની ફરિયાદ અમે એ જ દિવસે ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનમાં આપી હતી, પરંતુ મહિનાઓ વીતી જવા છતાં એ લોકોએ અમારા નિવેદન માટે વારંવાર અમને બોલાવ્યા, વારંવાર અમારા નિવેદનો લીધા, પરંતુ જે ફરિયાદ કરવાની વાત છે એ ફરિયાદ કરવાની બાબતમાં ક્યાંક ને ક્યાંક પોલીસને પેટનું પાણી હલતું નથી અને પોલીસ ક્યાંક ને ક્યાંક જે ભારતીય જનતા પાર્ટીના જે સદસ્યો છે એમને સાથ સહકાર આપતી હોય અને અમે ફરિયાદી છીએ, એ ફરિયાદીને અમને હેરાન કરવાનો પ્રયત્ન થતો હોય એવું અમને લાગી રહ્યું છે. એ બાબતે આજે અહીંયા ડીવાયએસપી સાહેબ ડીસાને અમે આવેદનપત્ર આપ્યું છે અને આ બાબતની જે ફરિયાદ છે તાત્કાલિક લેવામાં આવે. જો દિન 10ની અંદર આ બાબતની ફરિયાદ જો નહીં લેવામાં આવે અને અમને ન્યાય આપવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સાથે સાથે વિપક્ષમાં જેટલા પણ દળો છે અને જે પણ લોકો લોકશાહીમાં માને છે એવા બધા લોકો આવી અને ધરણા કરશે અને એની સંપૂર્ણ જવાબદારી સરકારશ્રી રહેશે એવું આજે આવેદનપત્ર આપી અને અમો સૌ કાર્યકર્તા અમારા હોદ્દેદારશ્રીઓ બધા ભેગા મળી અને અહીંયા ડીવાયએસપી ઓફિસ આવ્યા છે. એ પબ્લિકના રક્ષણ માટે છે, પબ્લિકના પ્રોટેક્શન માટે છે, પબ્લિક સાથે ક્યાંક ને ક્યાંક કોઈ ગુનો થાય તો એના રક્ષણ માટે છે, એની ફરિયાદ લેવા માટે છે. પણ અત્યારે એવું લાગે છે કે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની પોલીસ આજે ભાજપના ઇશારે કામ કરે છે. વિપક્ષ સાથે કોઈ પણ પ્રકારનો અન્યાય થાય, વિપક્ષ સાથે કોઈ પણ પ્રકારનો ગુનો થાય કે સામેવાળો જો ભાજપનો હોય તો ક્યારેય વિપક્ષની ફરિયાદ લેવામાં આવતી નથી. ક્યારે પણ કોઈ પણ પ્રકારનું ભાજપની સામેનો માણસ કંઈ પણ બોલે તો એ માણસને દબાઈ દેવામાં આવે. હમણાં જ તાજેતરમાં ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો સામે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના જે કોર્પોરેટરો છે એ બોલતા હતા. પોલીસની સામે એમની સાથે મારામારી થઈ, એમની સામે એમના મોબાઈલ બધા ઝડપવામાં આવ્યા. તો છેલ્લા 4 મહિનામાં પોલીસ ફરિયાદ લેતી નથી, કેમ કે કમલમથી ના પાડ્યું છે કે ભાઈ કમલમમાં ના પાડે છે, પ્રકારની ફરિયાદ લેતા નહીં. હમણાં જ થોડા દિવસ પહેલાં સામઢીમાં એક ઘટના બની જેમાં આમ આદમી પાર્ટીના 2 કાર્યકર્તાને સામઢીના જે ભારતીય જનતા પાર્ટીના સમર્થકો છે એમણે માર્યા. 112માં કમ્પ્લેન કરી અને જ્યારે પોલીસવાળાએ કીધું પોલીસ સ્ટેશન આવી જાઓ તો જેને માર્યા હતા, જેણે માર ખાધી, જેણે કમ્પ્લેન કરી એમને જેલમાં પૂરી દીધા અને સામેવાળા બહાર ફરતા હતા. અમારી હાથ જોડીને વિનંતી છે, આજે ડીવાયએસપી સાહેબને મળ્યા છીએ કે ગુજરાતની પોલીસ એ ભાજપની પોલીસ ના બને, એ જનતાની પોલીસ બને અને જે ભાજપના ઇશારે કામ કરવાનું છે એ બંધ કરી અને જનતાના ઇશારે કામ કરે. કારણ કે જનતા તમને ટેક્સ આપે છે અને ત્યારે તમારો પગાર થાય છે. કોઈ ભારતીય જનતા પાર્ટીના કમલમમાંથી તમારો પગાર નથી આવતો.
આ જે ટેક્સના રૂપિયા છે જનતા ચૂકવે છે અને એમાંથી તમે પગાર આપવામાં આવે. આ જોડે વિનંતી છે ડીઆરસને આજે આવેદનપત્ર આપે કે પોલીસ સ્ટેશન રહેવા દો, કમલમ ના બનાવો અને જેની સાથે અન્યાય થયો છે એમની ફરિયાદ લઈ અને એમને ન્યાય અપાવો. જય હિન્દ. જેડીસી ન્યૂઝ સાથે શ્રવણ અગ્રવાલ, ઇકબાલગઢ.